વેરીફાઈ લઈ ગયા ભાઈ ના કાપી કોણ કેટલું કરી આમાં ઓલો લસણ પાણી નહીં ગાઈસ પહોંચી ગયા આપણે ગ્રાઉન્ડ ઉપર જગ્યા નહોતી પણ તમારે જીતવાનું નીલાભાઈની મેચ છે એ નીલાભાઈ અમારી મેચ છે હવે અમારી મેચ છે જો મારો ભાઈ જીતી હું જાવ કામ કે આપણે જીતી જાવ આમ જો બિપિન સાહેબ પૈસા થોડો હાર્યો છે મેચ ગુડ મોર્નિંગ ગાઈસ શુભ સવાર શુભ પ્રભાત કુકરની સીટી આરે વ્લોગની શરૂઆત થઈ ગઈ છે કેમ કે બને દાળ ભાત તમારા ભાઈ હાટું પણ તમારો ભાઈ ઘરે ખાવાનો નથી તમારો ભાઈ પાંડા પહેરીને નીકળી ગયો ભાઈ ઘરની બહાર સિવેલું ગુથેલો શર્ટ સવાર થઈ ગયા દ્વારકા જુનાગઢને બધે ફર્યા એ બ્લોગ જોયા તમે હવે હું શું કહેવાય ઓલું કરું કોશિશ કે બ્લોગ રોજ બરોજ આવ્યા રાખે ને આપણી બારીએથી જુઓ તડકો આવે આ તડકાને એક દી મિટાવી દેવાનો છે કેમ કે ત્યાં આગળ પાડી એવી લાંબી કરવાની કોઈનું કાંઈ દેખાવું નથી આપણું એલ ડોરા ડો દેખાવું છે પણ કુકરની સીટી નડશે તમને અત્યારે કાંઈ વાંધો નહીં થોડુંક સહન કરું હું તમારે એટલું બ્લોગ બનાવો તો એટલું તો કરો ને મારે કલે જાઉં એવું છે સવારમાં થઈ ગઈ છે સવારમાં કેટલા વાગે સવાર થઈ છે ઘડિયાળમાં કેટલા વાગ્યા 12:30 આમાં જુઓ ને ટાઈમમાં રિલેક્સ 12:30 થઈ ગઈ ભણ્યા ભાઈ સવાર અને સવાર થઈ ગયા તમારો ભાઈ નીકળશે ગામમાં કારા તરતાનું અને પછી જોઈએ આગળ જોઈએ શું થાય તમે મળી જાવ નીકળી ગયા ઘેરેથી સવારે પડ્યો તો ધોરો શર્ટ પણ ધોરા શર્ટ ઉપર લાગી ગયો દાગ કિરદાર ઉપર નથી લાગ્યો હજી ના વાંધો નહીં આકાશભાઈ જેવો ડાઘ લાગી ગયો આકાશભાઈ આગ લાગી ગઈ એટલે શર્ટ બગડી ગયો હું નાવા ગયો ને તો પાછો બહાર નીકળ્યો ને મારા શર્ટ બદલીને પાછા નીકળી ગયા ઘેરે આકાશભાઈ આવી ગયા જૂના વ્લોગના સાથે તમે इस बंदे को देखा होगा मैंने हजारों बार रोस्ट कर दिया है कालिए को वैसे मेरा भाई रेडियम वाળો टी शर्ट પહેર્યો આકાશભાઈ ચમકવાના કાંઈ ઘટે બ્રાન્ડની જ વેલ્યુ હોય ને હા લોગો પાણીપુરી પાણીપુરી આવો આકાશભાઈ કીધું પાણીપુરી ખાવા આપણે પાણીપુરીની શરૂઆત કરી નાખી ને હે હું કહું પાણીપુરીની હરીફાઈ કરી નાખવી સાહેબ એમ ન હાલે આમ જો બપોર હું વધુ ખવાઈ ગયું મદદ મણા થોડી કે નબળી વાત કરે હે એવું થોડું વાત આપશે બરફવાળું પાણી ચીલ એકદમ બતાવો પબ્લિકને બતાવો બરફવાળું પાણી તાજી પૂરી લોકેશન કહી દે એટલે લોકેશન હાલે એ ભાઈનું આદત છે ઊંધે કાંઈ એવું છે ના ભાઈ હાલો તમારે નથી ખાવાનું ભાઈ ઓલાને ના એમ થોડું હાલે તો અમારે નથી ખાવી અમારે નથી ખાવી ભાઈ प्याज भी आ गए गाइस देखो पानी पूरी खाવાની થાય તો કાંઈ ઘટે નહીં હાલો એમ ન હાલે હાલો મહેમાન બોલાય ને કે વ્લોગમાં આબરૂ કાઢી નાખી કહી દે તું हाँ चलो गाइस पानी पूरी करते हैं शुरू खाना छोटी छोटी पूरी लेना बड़ी पूरी दे दीजिए ठंडा पानी में ऊपर वजन के मजा आवे फूल ठंडा टमाटर लहसुन એ ઘટે નહીં ખાઈ જવાનું આમાં ફ્લેવર વાળું હોય ને પણ વેરીફાઈ લઈ ગયા ભાઈ ના કાપી કોણ કેટલું કરી આમાં ઓલો લસણ પાણી હોય ને ઓર મજા આવે વાર તડકા ત્યાં કાંઈ જાય છે એમ ન હાલે ખાઈ લે પછી જાય પાણીપુરી ખાવા આવો ગાઈસ બહુ સારી બનાવે ભાઈ કોણ હતું ઓલા સોફા ડોક્ટરમાં ઇન્ક્વાયરી હતી હું હમણાં જ અઠવાડિયાથી બધી બહારની જ ઇન્ક્વાયરી કર્ણાટકથી બોલે હું કે કાંગા એવું હું કીધું તને હા મહારાષ્ટ્રથી હોય એવું કીધું હું કાંઈ મોડો મેં ફોન શરૂ કર્યો આખા છે કે ગુજરાતી એમ કાંઈક બોલો સમજાય એવું જાય આપણે એક દી કર્ણાટક બધું સોફા રિપેર કરવા અને સોફા ડોક્ટરની ફ્રેન્ચાઇઝી મોડેલ આખું લોન્ચ કરી ને હા એ તો તું બોલે ને તારો આમાં એડવર્ટાઈઝ થાય એટલે તને થોડુંક તો લુખી ના હું તને થોડુંક મફતમાં એડ થાય એવું ક્યાં હતું એ વાત સાચી છે જે લોકો સોફાના બિઝનેસ સાથે સંકળાયેલા હોય ને ઘાયલના વ્લોગ જોતા હોય ને એકવાર એની પાસેથી નંબર લઈને મારો કોન્ટેક્ટ અવશ્ય કરજો ભવિષ્યમાં તમારી દુકાનનું નામ થાય તમારા એરિયામાં
એ વાત 100%. આપણો ભાઈબંધ છે એટલે કરવાની, બાકી આ એટલે બોલવાના 15,000 છે પાછા. તને ખબર છે ને આપણા બ્લોગમાં. કાંઈ નહીં, આકાશભાઈનો કોન્ટેક્ટ કરો, સોફા ડૉક્ટર આકાશભાઈ. બહુ સારું એવું લોન્ચ કરીએ સારું છીએ. એવું લોન્ચ કરી રહ્યા છે સુરતથી 52 ઉપર. અયોધ્યા ચોક ભૂગી ગયા છે ભાઈ. જો અયોધ્યા જો કોઈ તો કઈ બાજુ છે તે અહીંથી આપણે થોડા વહેલા ઓલાવીએ ઓડી ગયા. જવાનું છે ઓલી બાજુ આમેન રોડે. હારો આમેન રોડે ઓપનિંગ સેરેમની થઈ. એવું છે. ઓપનિંગ સેરેમની થઈ ગઈ છે અને આપણે નીકળી ગયા અહીં પાછા પાણીપુરી ખાઈને બ્લોકમાંથી. ક્યાં જવા? મેચમાં જવાનું. યાત્રિકભાઈની ગાડી લઈ લીધી. વાહ પહેલો સામાન આઈસ્ક્રીમ બરફનું શરૂ કર્યું. હર્ષિલે ફોટોગ્રાફી મૂકી દીધી. આઈસ્ક્રીમ બરફ ઠંડા પીણા રેડબુલ ચીઝ પાપડી. ચીઝ પાપડીનો સ્ટોલ કરવો છે આપણે અહીંયા મેચની અંદર તો હાલી જાય આપણે. બીજો કોઈ સ્ટોલ કરી નાખીએ આપણે. નાસ્તાનું કરી નાખીએ. રાઈતે માઈ ગયું 10 કિલો ખમણ લાવી. હા તો આઘું પડે. હારો છું એક્ટિવા લઈને આવ્યો. લાંબો થઈ જાય. હા પણ લાઈટો બળે એ તો ખબર પડી ગઈ હવે લાઈટો પડે એટલે મામાનું ઘર કેટલે બધી બહુ જૂનું થઈ ગયું. ગાડી આપણી ક્યાં વીઆઈપી પાર્કિંગ છે કે આપણે અંદર ઓલ એક્સેસ આપણે તો બીજેપી પ્લેન તો વાંધો નહીં. પછી એવું ગાઈસ પહોંચી ગયા આપણે ગ્રાઉન્ડ ઉપર. જગ્યા નહોતી પણ તમારે જીતવાનું. નીલાભાઈની મેચ છે. એ નીલાભાઈ તમારી મેચ છે. હવે અમારી મેચ છે. જો મારો ભાઈ જીતીને અને એક મારો ભાઈ હારી ગયો. સપોર્ટ નહીં કરે. હે માર ભાઈ હૈસ્યા હાલો. હૈસ્યા ભાઈ જિંદગી થોડા હાર્યા છો તમે. સિરિયસ લઈ લીધી. સિરિયસ દિલમાં લગાડી દીધી. આનો હાલે હે જિંદગી થોડા હાર્યા છે. જિંદગી થોડા હાર્યા છે. જો હાલો હું કહું તમને. હે તમને એમ કેવું લાગે એ તો કયો મને એક્સપ્લેન કરો. લે ભાઈ મજામાં કાંઈ વાંધો નહીં. હું કામ મુંજાય હું કામ ગયા પછી તું આમ જો બિપિન સાહેબ પૈસા થોડો હાર્યો છે. મેચ હવે રેડી. જિંદગી થોડા હાર્યા છે. મેચ હાર્યા છે. બાકી મોરે કાલ પાછા રમશો. હજી આપણે બે ચાન્સ છે. બસ તો વાંધો નહીં. હા પણ ભી પડી ગઈ તો. છેલ્લે કઈ મેચ હાથમાં હતી. ઈ હાથમાં જતી પણ ઓલા ભાઈ થી એક છેડો નહીં ને. સડ્યો નહીં. જે સિંગલ લીધો ને એમાં 4-6 પડી હોત ને તો મજા આવી જાય ફૂલ. મારે ઓવર તો નાખવામાં આવી હતી. દડા એવા હતા કેસ આવ્યો. આવ્યા નીલાભાઈ દડો એનો આવ્યો ને કેસ એનો. અને આવી નીલાભાઈ નવર આવી. નીલાભાઈ ની ઓવર આવી ગઈ હોય ભાઈ. આ નીલા નીલાભાઈ આવ્યા છો જોઈ પણ હવે વિકેટ નીલાભાઈ ને નો બોલ નો પડવો જોઈએ. વિકેટ લીધી હોય તો નીલાભાઈ મજા આવી જાય. આનંદ આવી જાય વિકેટ. ના ના રેડી છે. મજા આવી. વ્યવસ્થિત કઈ ઘટે એમ નથી. મેડન કાઢો મેડન હવે હું મેડન મેડન કાઢો એમ નીલા મેન ઓફ ધ મેચ થવું છે તો બુટીનું માન રાખ. બુટીનું હા 4 પૂરું થઈ ગયું બાકી છે ને તો વાંધો નહીં. નીલાને ઓવર દેવાની જરૂરત પહેલા હતી. એ તમે પેલા મારે મોકલવા હતા પણ કાંઈ વાંધો નહીં. મારો ભાઈ છેલ્લે થોડુંક તો કાંઈ ને બે ભાઈ જોયા તો ખરા લસા મારતા ગયા. હાલો આઉટ. એક વિકેટ તો લીધી નીલા. હાલો નથી લીધી ભાઈ ને. સોરી થોડુંક રહી ગયું. મારી જેમ આજે રાજ્યાની ટીમના લક નથી. આજે મારા જેમ થોડુંક રહી ગયું જો વિકેટ. તમારે જેમ ને મારામાં એવું છે. એવું જ છું તો એ વાત કાલે બધી મેચ જીતશે પાછા એ લોકો. આજે થોડો લક નથી એમ. હવે આ ગાયા નાખ્યો એમ ધોયડા ભાઈ સામે વાળા માયરો ચશ્મા પહેરજો તમે. હાલો હવે આપણે ફોટો ગુંડી હાઈટનું કારણ જણાવો. ગુંડી યારમાં એવું હતું કે બા તો પેલા બા ભૈયા મારા મમ્મી કેટલા ઉત્સાહિત હતા અને જોવા આવ્યા હતા ભાઈ. પણ પછી થોડોક માહોલ બગડ્યો ને એમાં એવું છે બેટિંગ આવી ને એટલે એને લ્યો મારા છોકરાને બેટિંગ પછી બોલિંગ ની વાટે રહ્યા. બોલિંગ ની વાટે બોલિંગ નો આવી છોકરાને. એટલે બા કે હાલો હવે કે અમારા છોકરાનો કઈ અહીંયા છે નહીં કે વિડીયોમાં જ હારો છે કે ક્રિકેટમાં નથી હારો. ગુંડા આયરા પણ છેલ્લે ઓલી રીતે એમાં એવું છે ઘાયલભાઈ હાવ મને હલકામાં કાઢ્યો છે. એનો કાલ જવાબ દઈ દેવો જવાબ આપણે. આપી દેવાનો. અફસોસ થવો પડે. અફસોસ થવો પડશે. કાલે તમે બ્લોગમાં હાઇલાઇટ નાખજો મારા રન ને મારે બોલિંગ. આજ નાખવાની છે ને મારે. મારા બે ભાઈ ગુંડા આયરા હું ને બિપિનભાઈ બે બે એમાં કાંઈ ઘટે નહીં. વચ્ચે હું
જો બનાવું તમને એમાં એવું છે ઘાયલભાઈ આવ્યા અમને ચીયર કરવા એ આવીને ચીયર કરે પણ ઈ એને મોકો જ ન મળ્યો કે ચીયર કરે જીતવા તો ડાન્સ કરત પાછો હું ભાઈ યાર વચ્ચે જઈને આ એલિયન જેવો ક્યાંથી આવ્યો છે આ એલિયન એ એલિયન શું છે આ બધું તારું કામ થોડું હોય હાવ પછી બાકી રમી લેવાની વાત છે એમ વાર ઓવરમાં એક જડો નો આવ્યો આપણી પાસે તો ગાઈઝ રાતના વાગી ગયા છે કેટલા વાગી ગયા જો 2-2:30 વાગી ગયા અને આપણે આવી ગયા ઘરે હોટલે આવી ગયા ગાડી મૂકી દીધી આપણી ચૂનમૂનને પાર્કિંગમાં મૂકી દીધી તો હવે ઘરે આવી ગયા મેચ રહી મારા 2 ભાઈઓ મેચ હારી ગયા દુઃખની વાત છે કાંઈ વાંધો નહીં 2 દી છે જીતી જાઉં મોજ મજા કરવાની છે ડેલી બ્લોગને ટ્રાય કરવું તમારે આટલું રોજ મજા આવશે હા એ કરશું તમારે યાર નવી તો કાંઈ નહીં બહુ જાજુ તો આજ નથી કેવું પણ કાલે મળીએ નવી વાતોના દોર સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ ટાટા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય સિયા રામ બોલો મેં માત કી જય